મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું પાલક પકોડા। તો મેં પાલક લીધી અને એને સારી રીતે સાફ કરી અને એને ધોઈ નાખી અને ધોઈ અને એને આવી ઝીણી ઝીણી મેં કાપી દીધી। બસ આ જ રીતે આપણે એને કાપી દેવાની। હવે મેં એને એક મોટા વાસણમાં લઈ લીધી। હવે અંદર મેં મીઠું એડ કર્યું અને ચણાનો લોટ એડ કર્યો। અમે થોડો થોડો નાખી જઈ અને એને મિક્સ કરતી જઈ। બસ આ જ રીતે આપણે થોડું થોડું નાખી જવાનું અને મિક્સ કરતું રહેવાનું। પાલક પકોડા બનાવવા માટે આપણે પાલક અને મીઠું અને ચણાનો લોટ જ મિક્સ કરવાનો, એમાં કોઈ બીજા મસાલા નહીં નાખવાના। બસ આ જ રીતે કરવાનું। હવે મેં થોડું પાણી એડ કર્યું। બસ આ જ રીતનું આપણે ખીરું બનાવવાનું પકોડા બનાવવા માટે। થોડું થોડું હાથેથી પડે એ રીતે જ। હવે તેલ જોયું તો તેલ સરસ થઈ ગયું હતું। હવે મેં અંદર પકોડા પાડ્યા। તો આપણે હાથેથી લઈ અને થોડું 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 એમાં એડ કરી જવાનું તેલમાં। બસ આ જ રીતે આપણે અંદર નાખવા। થોડું થોડું કરી નાખી અને એને બધા જ મેં પકોડા પાડી દીધા। હવે મેં જારાથી તેને ઊંચા નીચા કરી અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને મેં તળી લીધા। એ સરસ તળાઈ ગયા પછી મેં એક વાસણમાં તેને કાઢી લીધા। હવે મેં બીજી વાર પાડ્યા। એ પાડી દીધા પછી તળાઈ ગયા પછી મેં કાઢી દીધા। હવે મેં એક વાસણ લીધું। વાસણમાં તેમાં મેં 3 ચમચી ચણાનો લોટ લીધો। હવે આપણે કઢી બનાવીશું। અંદર થોડું પાણી એડ કર્યું અને એને મિક્સ કરી નાખ્યું। ચણા લોટ અને પાણી બરોબર આપણે મિક્સ કરવાનું। વળી મેં થોડું પાણી એડ કર્યું અને પાછું થોડું મિક્સ કર્યું। હવે મેં એક જાર લીધો। જારમાં મેં લસણ લીધું, લગભગ ખાસી 20 જેવી કળીઓ લીધી અને એની અંદર મેં આદુનો એક કટકો લીધો, એને પણ એડ કર્યું અને મરચાં લીધા, ખાસા 4 થી 5 મરચાં લીધા લીલા। એ થોડું પાણી એડ કરી અને મેં એની પેસ્ટ બનાવી। સરસ પેસ્ટ બની ગઈ। હવે કઢાઈ લીધી। કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ લીધું અને જીરું એડ કર્યું। જીરું થઈ ગયું પછી મેં પેસ્ટ ઉમેરી। હવે પેસ્ટને મેં થોડી થવા દીધી। સરસ થઈ ગઈ પછી મેં થોડી હળદર એડ કરી। હળદરને પણ મિક્સ કરીને થવા દીધી। હવે મેં અંદર પાણી એડ કર્યું। હવે પાણીને એડ કરી અને મેં એને ઉકળવા દીધું। હવે ઉકળી ગયું પછી મેં જે ચણાના લોટનું મિશ્રણ કર્યું હતું ને એને થોડું થોડું અંદર નાખતી જઈ અને એને હલાવતી જઈ। હલાવી અને થોડું પાણી એડ કરી અને બરોબર હલાવ્યું મેં। હવે અંદર મેં 1 ચમચી ગરમ મસાલો નાખ્યો
1 ચમચી મરચું નાખ્યું અને 1 ચમચી મીઠું નાખ્યું અને બધું જ મેં મિક્સ કરી અને એને ઉકળવા દીધું. સરસ ઉકળી ગઈ. પછી મેં અંદર લીલા ધાણા એડ કર્યા. સરસ મિક્સ કરી દીધી. હવે મેં એક વાસણ લીધું, એની અંદર પકોડા એડ કર્યા અને અંદર મેં કઢી ઉમેરી. આ કઢી પકોડામાં ખાવાની બહુ જ મસ્ત લાગે છે. પાલકના પકોડામાં કઢી બહુ ટેસ્ટી લાગે છે અને પાલક પકોડા ખાવાની બહુ જ મજા આવે છે. એટલે બધા જ ટ્રાય કરજો. આવજો.